ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે હાલ મહાકુંભ ચાલી રહ્યો છે। આ બધાની વચ્ચે ત્યાં અનેક એવા સાધુ સંતો છે અને કરોડો એવા શ્રદ્ધાળુઓ છે જે એક બાદ એક ત્યાં પહોંચી રહ્યા છે। અત્યાર સુધી અનેક એવા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સાધુઓને જોતા આવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે એક માળા વેચનારી સુંદર છોકરી મોનાલિસા પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે। તેમના ઇતિહાસ વિશે તો આપણે વાત કરી જ હતી, પરંતુ તે છેલ્લા ઘણા સમયથી મહાકુંભમાં દેખાતી નથી અને તેમનું એક મેકઓવર પણ કરવામાં આવ્યું છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનો જે અવસર છે તે 45 દિવસ સુધી ચાલવાનો છે। આ બધાની વચ્ચે અત્યારે જો કોઈ ત્યાં ટ્રેન્ડ કરી રહ્યું હોય તો એ છે મોનાલિસા। મોનાલિસા એક ખૂબ જ સામાન્ય પરિવારની દીકરી છે। એટલું જ નહીં, તે પોતાની માળા વેચવાનો જે ત્યાં ધંધો છે તે કરી રહી હતી। તે જ સમયે કોઈ એક યુટ્યુબર અથવા તો પછી ઇન્ફ્લુઅન્સરે તેની આંખનો એક વિડીયો ઉતાર્યો હતો અને તે બાદ તે દિવસે ને દિવસે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતી ગઈ। તેના ઇતિહાસ વિશે આપણે વાત કરી હતી કે તે મૂળ ક્યાંની છે, શા માટે અહીંયા આવી હતી ને પહેલાના સમયમાં તે શું કરી રહી હતી, પરંતુ હવે આ બધાની વચ્ચે મોનાલિસાનો ફરી એક વખત મેકઓવર કરવામાં આવ્યો છે। ત્યારે દરેક લોકોના મનમાં એક સવાલ એ હતો કે મોનાલિસા વાયરલ થયા બાદ કુંભ મેળામાં શા માટે દેખાતી નહોતી, કારણ કે અનેક એવા લોકો હતા, એટલા બધા લોકો તેની પાછળ પડ્યા હતા કે અંતે તેને આ મહાકુંભ છોડીને જતું રહેવું પડ્યું હતું તેવું પણ તેની બહેનો દ્વારા કહેવામાં આવ્યું હતું। તેની બહેનો દ્વારા એક નવું નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે અત્યારે હાલ મોનાલિસા પોતાના ઘરે જતી રહી છે, કારણ કે અત્યારે હાલ મહાકુંભમાં તેને લોકો જોઈને તેની પાસે ફોટો પડાવવા માટે લાઈનો લગાવી રહ્યા છે। એટલું જ નહીં, તેની એક ઝલક જોવા માટે પણ લોકો અત્યારે ટોળા બનીને ઊભા રહ્યા છે, પરંતુ હવે મહાકુંભમાં ફરી એક વખત મોનાલિસાના જેટલા પણ ઇન્ટરવ્યૂ છે તે હવે ધીરે ધીરે વાયરલ થઈ રહ્યા છે। એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે મોનાલિસા કુંભ મેળામાં પરત ફરી છે। મોનાલિસા કુંભ મેળામાં પરત ફરતાની સાથે જ અત્યારે હાલ તેનું એક મેકઓવર કરવામાં આવ્યું છે અને આ મેકઓવરનો જે તેનો વિડીયો છે તેમાં તે અત્યંત સુંદર પણ લાગી રહ્યું છે। આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે મોનાલિસાની, તો મોનાલિસાની જે આંખો છે તે ખૂબ જ સુંદર છે। તેનો એક નાજુક અવાજ, તેની સાથે જ તેની નાજુક આંખો છે જે લોકોના મન મોહી લે છે। અત્યાર સુધી મોનાલિસાને અનેક એવા મૂવીની ઓફર પણ આવી ગઈ છે અને આ એક સૌથી મોટો ખુલાસો થયો છે તેની આ વાતને લઈને કે એક મૂવી છે, તેના ડિરેક્ટરે તેને એક મૂવીની ઓફર કરી છે। એટલું જ નહીં, તેને મૂવીમાં કામ આપશે તેવી પણ તેમના દ્વારા વાત કહેવામાં આવી છે। એટલે અત્યારે હાલ મોનાલિસાની એક આંખ જોવા માટે અથવા તો તેની એક ઝલક જોવા માટે પણ અનેક લોકોની ભીડ ઉમટી પડે છે। આની પહેલાં પણ સોશિયલ મીડિયામાં અનેક આપણે તેવા વિડીયો છે જે તેના જોતા આવ્યા છે, પરંતુ અત્યારે હાલ મહાકુંભના જે પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે તેમાં કોઈ ચર્ચાનો વિષય બન્યું હોય તો એ છે મોનાલિસા। અત્યારે હાલ તે તો પોતાના ઘરે જતી રહી હતી, પરંતુ હવે તે પોતાના ઘરેથી પરત ફરીને ફરી એક વખત મહાકુંભમાં આવી છે। અત્યારે તેના વિડીયો માળા વેચતી હોય તેવા જ વાયરલ થઈ રહ્યા છે, એટલે ફરી એક વખત તે પોતાના મહાકુંભમાં પાછી તો આવી ગઈ છે, પરંતુ અત્યારે પણ લોકો તેને એટલા જ હેરાન કરી રહ્યા હોય તેવા પણ સોશિયલ મીડિયામાં વિડીયો છે તે વાયરલ કરી રહ્યા છે। એટલું જ નહીં, તેની સાથે IIT બાબા હોય કે પછી સ્પ્લેન્ડર બાબા હોય, અત્યાર સુધી આપણે અનેક એવા બાબાને પણ જોતા આવ્યા છે જે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે વધુ એક મોનાલિસા કરીને જે દીકરી હતી જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી, તેના પણ હવે નવા વિડીયો છે જે સામે આવી રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।